વલસાડ જિલ્લામાં જ્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને એવામાં અતુલ પાસેથી પસાર થતી પાર નદી કે જે હાલ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે અને પાર નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ધરમપુર તાલુકાની લાવરી નદી હાલ બે કાંઠે છે। કેરવડી ગામ પાસે પસાર થતી નદી બે કાંઠે વહેતા કોઝવે પર પાણી ફરી વળ્યા। ગ્રામજનો જીવના જોખમે રસ્તો પાર કરતા જોવા મળી રહ્યા છે અને આ તરફ વલસાડની ઔરંગા નદીમાં પૂર આવ્યું। લો લેવલ બ્રિજ વાહન ચાલકો માટે બંધ કરવો પડ્યો છે। વરસાદને લઈ વલસાડ શહેરના પાવર હાઉસ, બેચર રોડ સહિતના અનેક વિસ્તારો એવા છે જ્યાં હાલ પાણી ભરાઈ ચૂક્યા છે। માનસી પેટ્રોલ પંપની પાછળ પણ 4 થી પણ વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા છે, જેને લઈને ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે। તો વલસાડમાં પણ સતત હાલ જળબંબાકારની સ્થિતિ છે। આ તરફ અતુલ પાસેથી પસાર થતી પાર નદીમાં પણ પાણીની ભરપૂર આવક જોવા મળી છે। લાવરી નદી પણ બે કાંઠે વહેતી જોવા મળી અને અહીં આવેલો જે કોઝવે છે તે હાલ પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે। ઔરંગા નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે।